ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો, હું છું જલ પટેલ. આજના આ વિશેષ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સમગ્ર વિશ્વમાં જેની નામના છે અને ઐતિહાસિક ધરોહર ધરાવતા જામનગરના ગૌરવપૂર્ણ જતન કરનારા પ્રજાવત્સલ રાજવી, જામનગરના સૌહાર્દ, બુદ્ધિજીવી, ખુશાલ વ્યક્તિત્વ અને જીવદયા પ્રેમી, હાલારના ધણી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજનો આજે જન્મદિવસ છે. નવાનગરની શાન શમામાં અનેક નામદાર શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજને જન્મદિન નિમિત્તે અનંત શુભકામનાઓ. ઈશ્વર આપશ્રીને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે તેવી હાર્દિક અભ્યર્થના. નવાનગરના રાજકુમાર, ક્રિકેટર, પ્રકૃતિ પ્રેમી રાજવીની જીવનશૈલી કેવી છે, તેમજ જામ સાહેબ શ્રીના બાળપણથી માંડી અત્યાર સુધીના તેમના જીવનના જાણ્યા પાસાઓને આ તકે વંદન સાથે યાદ કરીએ. સૌરાષ્ટ્રના હાલારના નવાનગર સ્ટેટ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનો જન્મ આપણા દેશી ચંદ્ર કેલેન્ડર અને વિક્રમ સંવત મુજબ આજે ફાગણ સુદ બીજના દિવસે થયો છે. આજે જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનો 86th બર્થડે છે. આપણા નવાનગરના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરવા માટે હું નાની છું, પરંતુ આજના શુભ અવસરે હું આ મહાન વ્યક્તિ વિશે અને લિવિંગ લેજન્ડ માટે કંઈક કહેવા અને તેમના જન્મદિન નિમિત્તે તેમને મારા શબ્દો થકી વંદન સાથે અભિનંદન આપતા હું રોકી ન શકી. મુખ પર તેજ, હોઠે સુંદર સ્મિત અને દમદાર વ્યક્તિત્વ ધરાવતા જામ સાહેબનું બાળપણ અને તરુણ અવસ્થા નવાનગરના રજવાડામાં પસાર થઈ હતી, જ્યારે તેઓએ ઉચ્ચ શિક્ષણ ઇંગ્લેન્ડની માલવરીન કોલેજમાં લીધું હતું. દાદા મહારાજા જામ સાહેબ રણજીતસિંહની જેમ તેઓને પણ ક્રિકેટનો શોખ હતો. આથી કોલેજ સમયથી જ તેઓનું વારસાઈ ક્રિકેટ પ્રેમ વિકસ્યું હતું. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ 1957 to 58માં ફર્સ્ટ 11માં ઓલરાઉન્ડર તરીકે સારો દેખાવ કર્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરીને તેઓ 29 મેચ રમ્યા હતા. આ દરમિયાન શત્રુશલ્યસિંહજીએ 1061 રન બનાવ્યા હતા, જેમાં સર્વાધિક 164 રનનો સમાવેશ થાય છે. તેઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36 વિકેટ પણ ઝડપી હતી. સૌરાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા અને 1967માં તેઓને ઇન્ડિયન સ્ટારલાઇટ્સ ખેલાડીઓમાં સ્થાન પામ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બોલિંગ કરવા બાબતે તેઓ ખૂબ જ ફેમસ હતા. ક્રિકેટ બાદ વર્ષ 1972 સુધી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન્સના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સિવાય શત્રુશલ્યસિંહજી મહારાજ જામધર્માળા સેવા સંસ્થાના ટ્રસ્ટી છે, જેના દ્વારા તેઓ ઘણા પૌરાણિક મંદિરોનું પણ જતન કરે છે અને સર પીટર સ્કોચ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવે છે, જેમાં મોટી સંખ્યામાં પ્રાણીઓને કુદરતી વાતાવરણનો અનુભવ કરાવવામાં આવે છે. આપણા જામ સાહેબને ભારતીય વાયુસેના દ્વારા વિંગ કમાન્ડનો ખિતાબ પણ મળેલ છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે. 1966માં તેમના પિતાશ્રી મહારાજ જામ સાહેબ દિગ્વિજયસિંહજીના નિધન બાદ શત્રુશલ્યસિંહજીને નવાનગરના મહારાજ જામ સાહેબનું બિરુદ મળ્યું હતું અને તેઓ હિઝ હાઇનીઝ જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી બન્યા હતા. અત્રે નોંધનીય છે કે તેમના પિતા મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી ભારતની આઝાદી સુધી જામનગરના મહારાજ રહ્યા હતા. દેશના રજવાડાઓના વિલીનીકરણમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલને સાથ આપ્યો હતો અને 1947માં રાજાશાહીનો અંત આવતા તેઓએ નૂતન સૌરાષ્ટ્ર રાજ્ય રાજપ્રમુખ બન્યા હતા. એવા મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સુપુત્ર અને હાલના જામ સાહેબ
શત્રુશલ્ય સિંહજીનો પ્રાણી અને પક્ષી પ્રેમી સમગ્ર હાલાર સહિત વિશ્વમાં જાણીતો છે. જામનગરમાં તેઓએ શ્રીના નિવાસ સ્થાનની સામે પ્રતાપદુલ્લા પેલેસ પાસે આશરે 45 એકર જમીન વાઇલ્ડ લાઈફ માટે રિઝર્વ કરી રાખી છે, જેમાં બહોળી સંખ્યામાં પશુ પ્રાણીઓનું જતન કરી રહ્યા છે. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી મહારાજે જામનગરના વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન કર્યું છે. હાલમાં પણ તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે, તેમજ કુદરતી આકસ્મિક ઘટનાઓ સમયે તેઓ પ્રજાની સાથે રહી તન મન અને ધનથી સહયોગ કરે છે. વર્તમાન સમયમાં જામ સાહેબ જામનગરના પ્લોટ બંગલો અને અમુક મહિના તેઓ બારડા ડુંગરની ગોદમાં કુદરતી વાતાવરણમાં આવેલ શ્રી કિલેશ્વર ખાતે જીવન પસાર કરી રહ્યા છે. જામનગરની પ્રજા ઉપર આપણા બાપુ મહારાજના આશીર્વાદ સદાય બની રહે તે આશા સાથે ફરી એકવાર મારા બાપુને હેપી બર્થડે અને જય માતાજી.